કેમ છો મિત્રો? મજામાં? ચાલો ત્યારે આપણે છેલ્લે 8મું ચેપ્ટર તમે ભણ્યા હતા. હવે એના પછીનું જે ચેપ્ટર છે 9મું ચેપ્ટર, જેની અંદર આપણે જે 8મા ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિનો પરિચય જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ એનો ઉપયોગ આવશે. તો ત્રિકોણમિતિનો પરિચય, એના ઉપયોગથી અંતર અને ઊંચાઈ, એના પછીનું 9મું ચેપ્ટર, 9મા ચેપ્ટર અંતર અને ઊંચાઈ, આ ચેપ્ટરનો આપણે હવે અભ્યાસ કરીશું. અંતર અને ઊંચાઈની અંદર બે શબ્દો. પહેલો શબ્દ છે ઉચ્છેદ કોણ. આ ઉચ્છેદ કોણ એટલે શું, પહેલાં એ સમજીએ. અને બીજો એક શબ્દ છે અવક્ષેદ કોણ. આ બે વસ્તુની તમને સમજણ પડવી જોઈએ, કારણ કે વારંવાર આ બે શબ્દો આવશે અને આકૃતિ પણ આ બે શબ્દો ઉપરથી સમજણ પડશે તમને કે કેવી રીતે આકૃતિ હોય. ચલો આપણે પહેલાં ઉચ્છેદ કોણની વાત કરીએ. તો ઉચ્છેદ કોણની અંદર શું હોય? ધારો કે સમજી લો કે એક ટાવર હોય. ધારો કે એક અહીંયા આગળ ટાવર છે. તો આપણે આ જે ટાવર છે એ ટાવરથી દૂર કોઈ ધારો કે વ્યક્તિ અહીંયા ઊભો હોય. એટલે ધારો કે અહીંયા આગળ આંખમાંથી નીકળતું કિરણ, હું અહીંયા આગળ આંખ છે એ દૂર દઉં. ટાવરની ટોચને જ્યારે કોઈ વ્યક્તિ છે જોતો હોય તો આંખમાંથી નીકળતું કિરણ જે નિરીક્ષણ કરે છે ટાવરની ટોચ, તો આંખમાંથી નીકળતા કિરણને દ્રષ્ટિ કિરણ કહેવાય. તો આ દ્રષ્ટિ કિરણ. અને જે દ્રષ્ટિ કિરણ હોય અને આ જે રેખા છે જમીનને સમાંતર, આંખમાંથી નીકળતું વસ્તુને જોવા માટેનું જે કિરણ હોય એને દ્રષ્ટિ કિરણ કહેવાય. અને આંખમાંથી નીકળતું જમીનને સમાંતર કિરણ એને ક્ષૈતિજ કિરણ કહેવાય. ક્ષૈતિજ કિરણ અથવા ક્ષૈતિજ રેખા બંને આપણે કહી શકાય. તો દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણની વચ્ચે જે ખૂણો મળે, ખૂણાને જનરલી આપણે થીટા કહીએ છીએ, આ જે ખૂણો હતો એને આપણે કહીશું ઉચ્છેદ કોણ. શું સમજ્યા તમે અહીં આગળ? તો એક ટાવર હતું, ટાવરથી દૂર કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ શું જોવે છે? તો ટાવરની ટોચ જોવે. તો ટાવરની ટોચ જોવે તો દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણની વચ્ચે જે ખૂણો બન્યો એને આપણે કહીશું ઉચ્છેદ કોણ. તો વ્યાખ્યા ઉચ્છેદ કોણની કેવી રીતે આપી શકાય? તો આ રીતે આપી શકાય. જ્યારે નિરીક્ષણ હેઠળની વસ્તુ, એટલે આપણે નિરીક્ષણ કરીએ છીએ ટાવરની ટોચ, તો જ્યારે નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્ષૈતિજ કિરણની ઉપર હોય, ફરીથી જ્યારે નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્ષૈતિજ કિરણની ઉપર હોય ત્યારે દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણની વચ્ચે રચાતા ખૂણાને ઉચ્છેદ કોણ કહે છે. એટલે ઉચ્છેદ કોણ એટલે ક્યાં રચાશે? તો ઉપર વસ્તુ જોઈએ છીએ ત્યારે એનો ઉચ્છેદ કોણ છે નીચે બને. ચલો હવે આપણે અવક્ષેદ કોણની વાત કરીએ. તો અવક્ષેદ કોણની અંદર શું હોય એ સમજીએ. દાખલા તરીકે અહીં આગળ એક બિલ્ડિંગ છે, એક ઇમારત અહીં આગળ આપેલી છે. ધારો કે આ ઇમારત છે, એમાં ઇમારતની ઉપરથી જ્યારે કોઈ વ્યક્તિ આ ઇમારતથી દૂર દાખલા તરીકે કોઈ એક પથ્થર પડ્યો છે, ઓકે,
તો ઇમારતની ઉપરથી જ્યારે વ્યક્તિ પથ્થરને જોતો હોય, એટલે ઉપરથી જ્યારે નીચે જોતો હોય, તો આ જે કિરણ બન્યું એને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ. અને જમીનને સમાંતર કિરણ એને આપણે કહીશું ક્ષૈતિજ કિરણ. તો દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણની વચ્ચે જે ખૂણો મળે જેને આપણે કહીશું અવશેદ કોણ. તો અહીં આગળ મિત્રો આટલી વસ્તુ સમજવાની કે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણની અંદર જે ખૂણો બનતો હોય એને ઉચ્છેદ કોણ કે અવશેદ કોણ કહીએ છીએ. પણ આપણે શું જોઈએ છીએ? તો ઉપરથી જ્યારે નીચે જોતા હોય, મતલબ કે ઉપરથી નીચે જોતા હોય ત્યારે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણની વચ્ચે અવશેદ કોણ રચાય. તો વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જ્યારે નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્ષૈતિજ કિરણની નીચે હોય ત્યારે અવશેદ કોણ અને ત્યારે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણની વચ્ચે અવશેદ કોણ બને છે. તો આ રીતે આપણે આ બે વસ્તુ સમજ્યા. તો અવશેદ કોણ એટલે શું, ઉચ્છેદ કોણ એટલે શું, આ બે વસ્તુ તમે બરાબર સમજી લેજો. ઉપર જોવું પડે, ઉપરનો ઉચ્છેદ કોણ રચાય. ઉપરથી નીચે જોવું પડે તો નીચે જોવું પડે, મતલબ આવતો નથી એટલે અવશેદ કોણ. તો આપણે આ બે વસ્તુનો પહેલાં તો આપણે અભ્યાસ તમારે કરવાનો હતો એ મેં તમને સમજાવી દીધું. બીજી કેટલીક વસ્તુ આપણે જે 8મા ચેપ્ટરની અંદર જે બેઝિક વસ્તુ તમે સમજ્યા હતા, દાખલા તરીકે સાઇન થીટાનું સૂત્ર હતું કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગાકારમાં કર્ણ. સાઇન થીટાના સૂત્રનો ઉપયોગ કરતા હતા, કોસ થીટાના સૂત્રનો ઉપયોગ કરતા હતા. એમાં આવતું હતું પાસેની બાજુ ભાગાકારમાં કર્ણ, અને ત્રીજા નંબરનું સૂત્ર ટેન થીટાનું. ટેન થીટા એટલે સામેની બાજુ અપોન પાસેની બાજુ. તો આપણે મેઇન આપણે આ 3 સૂત્રનો જ મેક્સિમમ ઉપયોગ કરીશું. એમાં વધુમાં વધુ ઉપયોગ આ જે ટેન થીટાનું જે સૂત્ર છે એનો ઉપયોગ થશે. સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ અપોન કર્ણ, કોસ થીટાનું સૂત્ર પાસેની બાજુ અપોન કર્ણ, અને ટેન થીટાનું સૂત્ર સામેની બાજુ અપોન પાસેની બાજુ. અને કેટલીક કિંમતો પણ આપણે યાદ રાખીશું. દાખલા તરીકે આપણે ટેનનો મહત્તમ ઉપયોગ થવાનો, એટલે ટેનનો ઉપયોગ કરીએ તો પહેલાં ટેન 30ની કિંમત જાણવી જરૂરી છે. ટેન 30ની કિંમત મિત્રો હતી 1/√3. પછી બીજા નંબરમાં ટેન 45ની કિંમત જરૂર પડશે જે હતી 1. અને ત્રીજા નંબરમાં ટેન 60ની કિંમતની જરૂર પડે. ટેન 60ની કિંમત થતી હતી √3. તો આમ 3 કિંમતો, અને ક્યાંક સાઇનના કોષ્ટક અને કોસના કોષ્ટકનો પણ ઉપયોગ થશે. પણ મેક્સિમમ ઉપયોગ ટેનના કોષ્ટકનો આપણે ઉપયોગ કરીશું આખા ચેપ્ટરની અંદર. તો આપણે અહીં આગળ શું સમજ્યા? તો પહેલા નંબરમાં ઉચ્છેદ કોણ સમજ્યા. ઉચ્છેદ કોણ એટલે જ્યારે નિરીક્ષણ હેઠળની વસ્તુ ઉપર હોય ત્યારે નીચેથી ઉપર જોતા હોય ત્યારે ઉચ્છેદ કોણ રચાય. અને અવશેદ કોણ એટલે નિરીક્ષણ હેઠળની વસ્તુ નીચે હોય, મતલબ કે ઉપરથી નીચે જોતા હોય ત્યારે અવશેદ કોણ રચાય. તો આ બે મેઇન શબ્દો સમજવાના હતા, તમે સમજી લીધા. એના પછી આપણે જોઈએ એના સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે સમજીશું. અહીં આગળ મિત્રો દાખલાના 2 પ્રકાર છે. આકૃતિની અંદર 2 ખૂણાઓ આપેલા હોય અને આકૃતિની અંદર ફક્ત એક જ ખૂણો આપેલો હોય. અહીં આગળ આપણે પહેલાં તો એક ખૂણા માટેના દાખલા સમજીશું. એક ખૂણા માટેના દાખલા સ્વાધ્યાય 9.1. સ્વાધ્યાય 9.1 પહેલો દાખલો આપેલો છે. એ આપણે પહેલાં પ્રશ્ન છે બરાબર સમજીશું. કારણ કે પ્રશ્ન જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી આકૃતિ છે તમારા મગજમાં ક્લિક નહીં થાય. એટલે આકૃતિ પહેલાં સમજીને એને પછી દોરવાની. ચલો, સર્કસના તંબુમાં પહેલો દાખલો જોઈએ. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા
20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. એટલે મિત્રો અહીંયા આગળ એવું કહેવા માગે છે, એક સર્કસનો તંબુ છે, એની અંદર એક થાંભલો આ રીતે લગાવેલો છે. હવે એ થાંભલા સાથે થાંભલાની ટોચ આગળ એક દોરડું આ રીતે બાંધેલું છે. તો દોરડું બાંધેલું છે, આ જમીન છે. ફરીથી આ થાંભલો, શિરોલંબ થાંભલો, આ જમીન, થાંભલાની ટોચ સાથે એક દોરડું બાંધેલું છે. ને દોરડું છે એ ઉપર ટોચ સાથે અને નીચે છે એક ખીલા સાથે બાંધેલું છે. બરાબર. 20 મીટર લાંબુ દોરડું, આ દોરડું છે એની લંબાઈ આપેલી છે 20 મીટર. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે, એટલે દોરડું છે એ અને જે જમીન છે એ એમના વચ્ચેનો ખૂણો આપેલો છે 30°. તો 30°નો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ મિત્રો કેટલી થાય એવો અહીં આગળ પ્રશ્ન છે. તો આકૃતિને આપણે નામ નિર્દેશન આપી દઈએ, ત્રિકોણ ABC. આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ બને. ચલો આપણે અહીંયા આગળ દર્શાવવું હોય તો વર્ણન એનું કરવું હોય તો કરી શકાય કે આકૃતિમાં શું દેખાય છે તમને. તો AB બરાબર થાંભલાની ઊંચાઈ, AB બરાબર થાંભલાની ઊંચાઈ કહેવાય. AC બરાબર દોરડાની લંબાઈ અને જે આપેલી છે 20 મીટર. પછી ખૂણાઓ મિત્રો લખી દઈએ કે ખૂણો ABC, એટલે ABC ખૂણો છે એ કેટલો છે તો 90° મળ્યો અને ખૂણો ACB છે એ 30° મળે છે. ચલો હવે આકૃતિની અંદર આપણે શોધવાનું શું છે તો થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તમે અહીં આગળ 2 માપ છે આપેલા છે એવું જોઈ શકો છો. તો કાટકોણ ત્રિકોણની અંદર આપેલી બાજુ, આપેલો ખૂણો અને શોધવાની બાજુ, એનો સંબંધ શું છે એ પહેલાં એ ક્લિયર કરો તમે. ધારો કે આ ખૂણો છે 30°નો, એની સામેની બાજુ છે એ શોધવાની છે, કર્ણ છે એ આપેલો છે. તો 30°ની સામેની બાજુ અને કર્ણ સંબંધ આપણે યાદ કરીએ તો સાઇનનું સૂત્ર હતું સામેની બાજુ અપોન કર્ણ. એટલે આપણે અહીંયા આગળ સૂત્ર શું મૂકવાનું તો સૂત્ર મૂકવાનું કે સાઇન સી ખૂણો હતો, સાઇન સી સામેની બાજુ AB અને કર્ણ AC. સાઇન સી ખૂણો કેટલો તો સાઇન 30°નો ખૂણો છે, સીની જગ્યાએ 30 મૂક્યા મિત્રો. અહીંયા આગળ AB છે એ શોધવાનો, AC છે એ 20 આપેલા છે. ચલો સાઇન 30ની કિંમત યાદ કરો, 1/2 થાય. AB આપણે શોધવા છે અને ભાગાકારમાં 20. આ 20 છે એ અંશમાં આવી જાય તો 20 ઉપર જાય, 2 નીચે હતા અને બરાબર AB. તો ધેરફોર AB બરાબર 20ને 2 વડે ભાગવાથી 10 થાય. એટલે આ જે AB હતો એ શું હતો તો થાંભલાની ઊંચાઈ હતી. તો આપણે લખી શકીએ કે થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય. ચલો તો આપણે આ પહેલો દાખલો છે સરળ હતો અને આપણે પૂરો કર્યો. એના પછી બીજા નંબરનો દાખલો છે એ સમજીએ. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. એટલે વાવાઝોડાના કારણે એક ઝાડ હતું એ તૂટી ગયું અને એ રીતે વળી ગયું કે જેથી કરીને જે ઝાડની ટોચ હતી એ જમીનને સ્પર્શે અને જમીન અને ઝાડની ટોચ વચ્ચેનો ખૂણો 30° બને. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય. ટોચ, જમીનને સ્પર્શતી ટોચ અને થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. ચલો આપણે એક રફ આકૃતિ હું તમને સમજાવું. દાખલા તરીકે અહીંયા આગળ કોઈ એક ઝાડ લીધું, વાવાઝોડાના કારણે અહીંથી ધારો કે તૂટી ગયું, તો અહીંથી તૂટીને પછી આમ આ રીતે પડી જશે. એટલે હવે ટોચ જે અહીંયા હતી એ ટોચ છે અહીંયા આવી જશે. એટલે અહીંયા આગળ આપણે સમજી શકીએ કે ઝાડ આખું પહેલાં મેં ઊભું કર્યું,
ઓકે, હવે ઝાડ છે એ ધારો કે અહીં આગળથી એ બિંદુએથી તૂટી જાય છે અને પછી એથી ઉપરનો જે બી ડેશવાળો ભાગ હતો એ તૂટીને, એટલે કે એ બી ડેશ તૂટીને અને પછી અહીં આગળ આવી જશે. એટલે ટોચ પહેલાં બી ડેશ હતી, એની જગ્યાએ એની ટોચ છે શું થઈ જાય? તો સી થઈ જાય. આપણે અહીં આગળ ઉપરની કોઈ જરૂર નથી, ખાલી આટલી જ આકૃતિ તમારે દોરવાની. ઝાડ કેટલું? તો એ બી અને એસી, આ બંને, આ એસીવાળો ભાગ હતો એ ઊભો કરી દઈએ એટલે આખી ઝાડની ઊંચાઈ થઈ જાય. એટલે એ બી અને એસીનો તમે સરવાળો કરી દો એટલે આખું ઝાડ થાય. અહીં આગળ કાટકોણ ત્રિકોણ બનશે. ચલો, કીધું હતું શું કે ઝાડની જે તૂટેલો ભાગ હતો, જ્યારે જમીનને સ્પર્શતી હતી ટોચ, એટલે કે ટોચ છે એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે મિત્રો? તો 30° ખૂણો અહીં આગળ બનાવે છે. ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તો 8 મીટર. 8 મીટર અંતર આપેલું છે. થડ અને ઝાડની ટોચ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો અહીંયા આગળ ઝાડની કુલ ઊંચાઈ કેટલી થાય એવો અહીંયા આગળ પ્રશ્ન આપેલું છે. ચલો, અહીંયા આગળ આપણે ધારો કે વર્ણન કરવું હોય તો વર્ણન તમે કેવી રીતે કરશો? અહીંયા આગળ આકૃતિનું વર્ણન કરવું છે તો વર્ણનની અંદર પહેલાં આપણે લખીશું કે આકૃતિમાં ઝાડ એ બિંદુથી તૂટી જાય છે. બિંદુ સી એ ઝાડની ટોચ છે. બીસી બરાબર ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર છે જે કેટલું છે? તો 8 મીટર આપેલું છે. ચલો, અહીંયા આગળ બીજું ખૂણાઓ પણ આપણે દર્શાવી શકાય. તો ખૂણો એ બી સી, એટલે ખૂણો બી કેટલો હતો મિત્રો? તો 90. ખૂણો એ સી બી, તો ખૂણા સીનું માપ કેટલું છે? તો એ અંદર આપેલું છે 30°. હવે આપણે ઝાડની કુલ લંબાઈ શોધવી છે. ધારો કે આ એ બી શોધવાના છે, એ પણ ઝાડ કહેવાય, અને એસી પણ શોધવાના છે. એટલે સામેની બાજુ પણ શોધવાનું છે અને કર્ણ પણ શોધવાનો છે. તો પહેલાં આપણે એ સમજીએ કે શું આપેલું છે અને શું શોધવાનું છે. તો 30°ની સામેની શોધવાની, પાસેની આપેલી. સામેની પાસેની વાળું સૂત્ર tan થાય. tan થીટા બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ. એટલે આપણે લખી શકીએ કે tan 30, ખૂણો કેટલો? tan 30. તો 30નો ખૂણો એટલે tan 30, સામેની બાજુ એ બી, પાસેની બાજુ બીસી. ચલો, tan 30ની કિંમત મૂકો મિત્રો. તો 1/√3 એ બી શોધવાના અને બીસી 8 મીટર આપેલા છે. તો ધેરફોર 8 છે અંશમાં જતા રહેશે. તો એ બી બરાબર 8ના ભાગાકારમાં વર્ગમૂળ 3 થાય. આગળ વધીએ તો હવે 8ના ભાગાકારમાં વર્ગમૂળ 3 આવ્યા. તો જ્યારે છેદ અસમય હોય વર્ગમૂળ 3, ત્યારે વર્ગમૂળ 3 વડે ગુણાકાર કરો, વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરી દો. તો 8 અને વર્ગમૂળ 3 એમના એમ જ, પણ વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 વડે ગુણો એટલે 3 થઈ જાય. ચલો મિત્રો, હવે 8ના 3 વડે ભાગાકાર ના થાય તો 8 ભાગાકારમાં 3 અને વર્ગમૂળ 3 પણ આપેલો છે. એટલે આપણે જો ભાગાકાર અને ગુણાકાર કરવો હોય તો તમે કરી શકો, અને આ રાખશો તો પણ વાંધો નહીં. ચલો, આ એ બીની કિંમત મળી. સપોઝ તમારે આગળ કિંમત શોધવી હોય તો શું કરવાનું? 8 ગુણ્યા 1.73 વર્ગમૂળ 3ની કિંમત થાય અને 3 ભાગાકારમાં. તો આ બંનેનો ગુણાકાર કરી, 8 અને 1.73નો ગુણાકાર કરી 3 વડે ભાગાકાર કરી દો એટલે એનો ફાઇનલ જવાબ છે એ મળી જાય, પોઈન્ટની અંદર મળશે. પછી જો એ ના કરવું હોય તો પણ વાંધો નહીં. ચલો, અહીંયા આગળ આપણે, મેં તમને સમજાવ્યું, તમે આગળ એ રીતે વધી શકો છો. મેં અહીં આગળ એ બીની કિંમત છે એ ફાઇનલ કરી દીધી છે.
8√3/3. ચલો એ બી તો અહીંયા આગળ મળી ગયા, એ બીની કિંમત મળી. હવે એક નિયમ છે મિત્રો કે કાટકોણ ત્રિકોણની અંદર જે ખૂણાનું માપ 30° હોય એની સામેની બાજુનું માપ કર્ણના માપથી હંમેશા અડધું થાય. ફરીથી, કાટકોણ ત્રિકોણમાં 30°ની સામેની બાજુનું માપ કર્ણના માપથી કેવું થાય? અડધું થાય. હવે અહીંયા જુઓ તમે, અહીંયા આગળ એ બીની કિંમત છે એ કેટલી લખી? તો 8√3 ભાગાકારમાં 3. આ આપણે એ બીની કિંમત શોધી. તો 30°ની સામેની બાજુ એ બી જે કર્ણના માપથી અડધી થાય, મતલબ એ બી કરતાં એસી છે એ કેવો થાય? બમણો થાય. તો આપણે નિયમ પહેલાં લખીશું. તો નિયમ લખીએ કે કાટકોણ ત્રિકોણમાં 30°ની સામેની બાજુની લંબાઈ કર્ણની લંબાઈ કરતાં અડધી થાય. આ નિયમ લખ્યો. મતલબ કે કર્ણ એસી કેવો? તો બમણો. કોના કરતાં? તો એ બી કરતાં. તો એ બી કરતાં બમણો થાય. બમણો એટલે એ બીનું માપ કેટલું આપ્યું છે? તો 8√3 ભાગાકારમાં 3. તો 2 ગુણી નાખો. 8×2 = 16 3 અને ભાગાકારમાં 3. આ મૂલ્ય મળ્યું એસીનું. ચલો એ બી મળ્યા, એસી મળ્યા. હવે ઝાડની કુલ ઊંચાઈ કેટલી થાય? તો એ બી અને એસીનો સરવાળો કરો તો ઝાડની કુલ લંબાઈ મળશે. તો લખવાનું કે ઝાડની કુલ લંબાઈ બરાબર કોનો સરવાળો? એ બી અને એસીનો સરવાળો. તો એ બી પ્લસ એસી. ચલો એ બીની કિંમત મિત્રો કેટલી? તો 8√3 ભાગાકારમાં 3. એસીની કિંમત 16√3 ભાગાકારમાં 3. લસા મિત્રો જે જુઓ 3 અને 3 બંનેમાં સરખા એટલે 3 લસા થાય. અંશનો સરવાળો તો 8 વખત √3 અને 16 વખત √3. 8 વખત √3 અને 16 વખત √3 ટોટલ થાય 16 ને 8 24 વખત √3 અને ભાગાકારમાં 3. હવે છેદ ઉડી જાય છે. 3 × 8 = 24. 8 √3 આટલા મીટર આ ઝાડની ટોટલ ઊંચાઈ મળે. તો ઝાડની કુલ ઊંચાઈ બરાબર 8√3 મીટર થાય. તો આ રીતે આપણે બીજો દાખલો પણ ગણી દીધો. ફરીથી 8√3 + 16√3 એટલે ટોટલ થાય 24√3 અને ભાગાકારમાં 3 છે એટલે 3 × 8 = 24 એટલે 8√3 આ મીટર. આટલા મીટર ટોટલ ઝાડની ઊંચાઈ થાય. તો આ રીતે આપણે 2 દાખલાઓ છે એ સમજ્યા. એના પછી દાખલા નંબર 3 આપણે લઈએ. તો મિત્રો આ રીતે જ્યારે એક જ ત્રિકોણની અંદર એક જ ખૂણો આપેલો હોય ત્યારે કેવી રીતે દાખલો છે ગણી શકાય એની આપણે ચર્ચા કરી. હવે ત્રીજો દાખલો પણ સેમ એ જ રીતે છે. થોડો ઘણો જો ફેરફાર હોય તો તમારે સમજી વિચારીને દાખલો ગણવાનો. ત્રીજા દાખલાની અંદર શું આપ્યું છે એ પહેલાં સમજી લઈએ. ત્રીજો દાખલો એની અંદર આપેલું છે કે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. એટલે લપસણી છે એ ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટરને 2 પ્રકારની લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60નો ખૂણો બનાવતી હોય
તેવી લપસણીઓ પસંદ કરે છે તો બંને લપસણીઓની લંબાઈ શોધો. તો અહીં આગળ મિત્રો 2 પ્રકારની લપસણી બનાવવાની છે. પહેલા નંબરમાં 5 વર્ષથી નાના બાળકો માટે આપણે પહેલાં કેવી લપસણી હોય એની આપણે ચર્ચા કરીએ. તો અહીં આગળ પહેલાં જે હાઈટ છે એ કેટલી, તો 1.5 મીટર ઊંચાઈ હોય, 1.5 મીટર ઊંચાઈ હોય એ રીતે આટલી હાઈટ ઉપર લપસણી લગાવવાની. આ રીતે આ જમીન છે, બરાબર. ચલો ફરીથી સમજી લઈએ કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે. એટલે ઉપરનો છેડો 1.5 મીટર ઉપર હોય અને લપસણી જે લગાવો છે જમીન સાથે 30° ખૂણો બનાવે. અહીં આગળ જમીન સાથે 30° ખૂણો બનાવે છે. તો આપણે આ ત્રિકોણ ABC કહી દઈએ. આ કાટકોણ ત્રિકોણ મળ્યો. ચલો બીજા નંબરમાં આપણે જોઈએ તો આપણે આટલી વસ્તુ અહીંયા ક્લિયર કરીશું. પછી બીજા નંબરમાં આપેલું છે કે ભાઈ 5 વર્ષથી મોટા બાળકો માટે કેવા પ્રકારની લપસણી છે એ બનાવવાની છે એ સમજીએ. તો એનો ઉપરનો છેડો છે એ 3 મીટરની ઊંચાઈ છે. તો 3 મીટર ઉપર લેવાનો ઉપરનો છેડો અને આ રીતે આપણે લપસણી છે એ લગાવવાની છે. તો ABCની જગ્યાએ બીજું નામ આપી દો, P, Q અને R. કાટકોણ ત્રિકોણ. અહીંયા 3 મીટરની ઊંચાઈએ લપસણીનો ઉપરનો છેડો હોય. લપસણી છે જમીન સાથે ખૂણો બનાવે છે 60°નો. 60°નો ખૂણો બનાવે. તો હવે મિત્રો આપણે શોધવાનું શું, તો લપસણી જે છે એની લંબાઈ કેટલી હોવી જોઈએ. તો આપણે ત્રિકોણ ABCની અંદર તમે વર્ણન કરી શકો તો AB બરાબર 5 વર્ષથી નાના બાળકો માટે લપસણીની ઉપરની ઊંચાઈ કેટલી હોય અને નીચેની લપસણી છે કેટલો ખૂણો બનાવે. અહીં આગળ ડાયરેક્ટ જ આપણે લખી દઈશું તો AB ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર, ખૂણો ABC બરાબર 90 અને ખૂણો ACB બરાબર 30°. ચલો શું શોધવું છે? સામેની બાજુ આપેલી છે લપસણીની લંબાઈ શોધવાની, કર્ણ શોધવાનો. તો સામેની કર્ણનું સૂત્ર આવે સાઇનવાળું. તો sin 30 સામેની બાજુ AB, કર્ણ AC થાય. sin 30ની કિંમત 1/2, AB 1.5 આપેલા છે, AC છે આપણે શોધવા છે. ચોકડી ગુણાકાર કરીએ તો AC બરાબર 1.5 × 2. તો AC ઇઝ ઇક્વલ ટુ 15 દુ 30 એટલે 3 મીટર. નાના બાળકો માટે 3 મીટર લંબાઈની લપસણી હોય તો આ નાના બાળકો માટે જોયું. એના પછી મોટા બાળકો માટે આપણે જોઈએ તો PQ બરાબર 3 મીટર આપેલા છે, ખૂણો PRQ બરાબર 60° આપેલા છે અને ખૂણો PQR બરાબર 90 આપેલા છે. હવે 60ની સામેની બાજુ આપેલી છે, કર્ણ છે શોધવાનું. તો આપણે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કયું સૂત્ર આવે? તો સાઇનવાળું સૂત્ર. તો સૂત્ર લખવાનું sin 60 બરાબર સામેની બાજુ PQ, કર્ણ PR. ચલો sin 60ની કિંમત કેટલી? તો √3/2. PQની કિંમત કેટલી? 3 અને PR છે એ શોધવાનો. ચલો ચોકડી ગુણાકાર કરો. PR છે વર્ગમૂળ 3 જોડે, 2 છે 3 જોડે. તો વર્ગમૂળ 3ની જોડે PRને ગુણાકાર કર્યો અને 3ની જોડે 2 ગુણ્યા તો 3 દુ 6. વર્ગમૂળ 3 છે છેદમાં જતા રહે તો PR બરાબર 6ના ભાગાકારમાં વર્ગમૂળ 3 મળે. હવે છેદમાં અસમય સંખ્યા તો આપણે શું સમજ્યા હતા? તો 6 છે એના પણ વર્ગમૂળ 3 વડે ગુણો અને વર્ગમૂળ 3 છે એના પણ વર્ગમૂળ 3 વડે ગુણો તો નીચે થઈ જાય 3. ચલો છેદ ઉડાડો, 3 દુ 6 એટલે 2 વર્ગમૂળમાં 3 મીટર. તો આ રીતે જે મોટા બાળકો માટે લપસણીની લંબાઈ 2 વર્ગમૂળ 3 થાય છે
અને નાના બાળકો માટે એસી બરાબર 3 મીટર થાય છે. તો આ રીતે આપણે ત્રીજા નંબરના દાખલાની અંદર 2 આકૃતિ હતી અને 2 આકૃતિ આપણે સમજી અને પછી દાખલો ગણ્યો. મિત્રો તમારે ચોથો અને પાંચમો દાખલો છે એ તમારા જાતે સમજી લેવાનો. હું અહીંયા આગળ તમને આકૃતિ છે એ સમજાવી દઉં છું. તમે જાતે હોમવર્કમાં ચોથો અને પાંચમો દાખલો છે ગણી લેજો. ચલો ચોથા દાખલાની અંદર શું આપેલું છે એની આપણે આકૃતિની ચર્ચા કરી દઈએ. ચોથા દાખલાની અંદર ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા, તો આપણે આ ટાવર એના પાયાથી 30 મીટર દૂર જમીન પરના બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30. તો અહીંયા આગળ ખૂણો બને છે 30. આ એ બી સી કાટકોણ ત્રિકોણ. ટાવરની ઊંચાઈ મિત્રો શોધવાની, તો 30 અંશની સામેની બાજુ શોધવાની, પાસેની બાજુ આપેલી છે એટલે ટેનના સૂત્રનો ઉપયોગ કરજો ચોથા દાખલાની અંદર. એના પછી પાંચમા દાખલાની અંદર આપણે જોઈએ તો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ, એટલે ધારો કે આપણે આ પતંગ છે એની ઊંચાઈ કેટલી છે જમીનથી, તો 60 મીટરની ઊંચાઈએ એક પતંગ છે. હવે પતંગની દોરી હશે આ રીતે હશે, બરાબર છે. આ એની જમીન છે. તો પતંગ એક આપણે આકાશમાં ચગતી હોય તો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડે છે. પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે. તો પતંગની દોરીનો છેડો જમીન સાથે બાંધી દીધો ક્ષણભર માટે. દોરો છે જમીન સાથે 60નો ખૂણો બનાવતો હોય તો જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ છે શોધવાની. તો અહીંયા કાટકોણ ત્રિકોણ મિત્રો કયો બન્યો, તો એ બી સી કાટકોણ ત્રિકોણ. હવે 60 અંશની સામેની બાજુ આપેલી છે, કર્ણ છે એ શોધવાનો. એટલે અહીંયા આગળ સાઇનના સૂત્રનો તમે ઉપયોગ કરશો એટલે કર્ણની લંબાઈ છે એ મળી જાય. તો 5 દાખલા વ્યવસ્થિત રીતે તમે રિવિઝન કરી અને બરાબર ગણી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર 2 ખૂણાઓવાળા આપણે દાખલા જોઈશું. ચલો ત્યારે ફરીથી મળીશું.